હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ડીડી અપડેટ ચેનલ તમારું સ્વાગત છે મિત્રો। તો વિદ્યાર્થી માટે સૌથી મોટા અપડેટ એટલે કે તમારી માટે એક ફ્રી બેન્ચ લઈને આવ્યો છું મિત્રો। આ કોઈ પ્રમોશન નથી મિત્રો, જે સીસી પંચાયત વિભાગ અને અન્ય વર્ગ 3ની ભરતીઓ માટે સ્પેશિયલ ફ્રી બેન્ચ છે મિત્રો। વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો, આ કોઈ ફેક ન્યૂઝ નથી, ફેક વિડીયો પણ નથી અને ફેક ન્યૂઝ પણ નથી મિત્રો। તમારા માટે હું એવી 3 એકેડમી દ્વારા ફ્રી બેન્ચ લઈને આવ્યો છું મિત્રો। તો ચાલો જોઈએ કઈ એકેડમી દ્વારા 3 ફ્રી બેન્ચો છે મિત્રો, જેમાં સીસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ માટે ફ્રી બેન્ચમાં જોડાઓ। સંપૂર્ણ માહિતી હું તમને આગળ બતાવું એ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। કોઈ પણ ફી વગર જોડાઓ અને ઓનલાઈન અને ઓફલાઈન બંને કોર્સ રાખવામાં આવ્યા છે મિત્રો। તો ચાલો મિત્રો જોઈએ કઈ કઈ એકેડમી દ્વારા ફ્રી બેન્ચો જાહેર કરવામાં આવી છે મિત્રો। તો ચાલો જોઈએ, જેમાં તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર મિત્રો કે 3 એકેડમી દ્વારા અલગ અલગ ફ્રી બેન્ચો આપવાની સુવિધા કરી છે વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીના હિત માટે। જે વિદ્યાર્થી ફીમાં પહોંચી નથી શકતા તેની માટે ફ્રી બેન્ચો છે, જેમાં સીસી પંચાયત વિભાગ અને અન્ય વર્ગ 3ની ભરતીઓ માટે સ્પેશિયલ ફ્રી બેન્ચ છે મિત્રો। ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં યોજાનાર સીસીઈ પંચાયત પસંદગી મંડળ તથા અન્ય વર્ગ 3ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરવા માટે BMADA એકેડમી અને વડોદરા, સરદાર એકેડમી કલાલા અને સામાક સેન્ટર ઓફ એક્સેલન્સ ઓફ અમદાવાદ દ્વારા એક સંયુક્ત પ્રવેશ ફ્રી એટલે કે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો, જેમાં મેરિટના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે। આ સંયુક્ત પ્રવેશ પરીક્ષા અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગની સાથે રહેવા અને જમવાની સુવિધા પણ ફ્રી પૂરી પાડવામાં આવશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ 3 એકેડમી દ્વારા તમારી એક એક્ઝામ લેવામાં આવશે મિત્રો। તમે ફોર્મ ભરશો પછી ત્યારબાદ તેનું એક મેરિટ આવશે મિત્રો। જો એ મેરિટમાં તમારું નામ આવશે મિત્રો તો તમને બધી સુવિધા પૂરી પાડવામાં આવશે મિત્રો, જેની પૂરી માહિતી જોઈએ। જેમાં માહિતીની મહત્ત્વની તારીખો મિત્રો, જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 19 જૂનના રોજ થઈ ગઈ, એટલે કે આજ થવાની હતી મિત્રો। ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 27 જૂન અને પ્રવેશ પરીક્ષાની તારીખ છે 28 જૂનના રોજ તમારી એક્ઝામ રહેશે, રવિવારના દિવસે વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેજો। ત્યારબાદ પ્રવેશ પરીક્ષાનું પરિણામ 29 જૂનને આવી જશે તમારું પરિણામ। તાલીમ વર્ગોમાં પ્રારંભ એટલે કે તમારું તાલીમ એટલે કે તમારો ભણતર તમારું શરૂ થશે 1 જૂનના રોજ તમારો કોર્સ શરૂ થઈ જશે મિત્રો। જેમાં પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ, ગણિત અને રિઝનિંગ રહેવાનું છે મિત્રો। તેમાં બધાના અલગ અલગ માર્ક પણ છે મિત્રો, ટોટલ 150 માર્ક છે મિત્રો અને 160 મિનિટમાં તમારું પેપરનો સમય રહેશે મિત્રો। જેમાં પ્રવેશ પરીક્ષાના કેન્દ્રો મુખ્ય રહેવાના છે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વેરાવળ, પાલનપુર, ગાંધીનગર અને ભુજ કચ્છ આટલા સેન્ટર રહેવાના છે મિત્રો। તો ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો, ફોર્મ અપ્લાય કર્યા પછી તમારે આટલા સેન્ટર તમારે જવાનું રહેશે મિત્રો। ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો, જેમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા મિત્રો, એટલે કે અપ્લાય કઈ રીતના તમારે કરવું, જેમાં તમે એની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, હું તમને લિંક આપી દઉં છું મિત્રો, અને એ સાથે મિત્રો QR કોડ તમે સ્કેન કરીને પણ તમે ફોર્મ અપ્લાય કરી શકો છો મિત્રો। અને ખાસ કરી મિત્રો બ્રાઉઝર ઓપન કરીને તમારે અપ્લાય કરવાનું રહેશે મિત્રો। તમામ માહિતી કેપિટલ લેટરમાં જ ભરવી અને અન્યથા ફોર્મ રદ કરવામાં આવશે મિત્રો। ખાસ નોંધ લેવું વિદ્યાર્થી મિત્રો, જે તે સંસ્થામાં પ્રવેશ મેળવવા માટેની ચોઈસ પસંદગી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ કરવાની રહેશે। તો ખાસ વિદ્યાર્થીઓનો નોંધ લેજો, પસંદગી તમારી રીતે કરવાની છે મિત્રો। ફોર્મ સબમિટ કર્યા બાદ સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવું, જ્યાં પરીક્ષાના કેન્દ્ર અને હોલ ટિકિટની વિગતો મળશે મિત્રો। તો ખાસ નોંધ લેવી વિદ્યાર્થી મિત્રો, અને આટલી 3 એકેડમીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમને પણ આપી દઉં છું મિત્રો, તેના અહીંયા નંબર પણ તમે જોઈ શકો છો મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આ કોઈ પ્રમોશન નથી, તમે એમ ન સમજતા કે પ્રમોશન છે એટલા માટે આ વિડીયો ફેંક છે મિત્રો, તો આ વિડીયો કોઈ ફેંક નથી મિત્રો। તો ચાલો તેના ઇન્સ્ટાગ્રામ 3 અકાઉન્ટ તમને આપી દઉં છું અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો, તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને પણ તમે તેને ફોલો કરી લેજો વિદ્યાર્થી મિત્રો। ખાસ નોંધ છે વિદ્યાર્થી મિત્રો, આટલા અકાઉન્ટ ફોલો કરી લેજો, તમને બધી માહિતી મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો। તો જે વિદ્યાર્થી મિત્રો ફ્રી બેન્ચ કરવા માગે છે તે વિદ્યાર્થીઓ અવશ્ય જોડાવો મિત્રો આમાં। અને મિત્રો વિડીયો તમને આવા જોવા ગમતો હોય તો પહેલાં લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો। તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો।